મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહામુક્ત જીવુબાના પ્રસંગોનું આપણે શ્રવણ કરીએ છીએ. ભગવાન અને ભગવાનના ભક્તોમાં એમને આત્મબુદ્ધિ હતી. રાત્રિ દિવસ સેવાનો પ્રસંગ મળે તો સેવામાં એટલો ભક્તિભાવ અને ઉત્સાહ. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. દાદાના દરબારમાં રાત્રે 11 વાગ્યા સુધી સત્સંગ સભા ચાલી. આપણે વચનામૃત વાંચીએ છીએ. ક્યારેક વહેલી સવારે, ક્યારેક મોડી સાંજ સુધી, અડધી રાત્રે મહારાજ કથા વાર્તા કરતા. કેટલો વાત્સલ્ય ભાવ હશે, કેવો પોતાના ભક્તો પ્રત્યે મહારાજને પ્રેમ હશે. સૌને ભેળા કરીને મહારાજ વાતો કરે. અને આપણી ઉપર એ પ્રેમ તો ખરો. એટલે આ વચનામૃતો લખાણા અને આજે આપણને પણ મળ્યા. રાત્રે 11 વાગે સભા પૂરી થઈ. એ સમયમાં 11 એટલે ઘણું કહેવાતું હો. સાંજે 9 વાગે બધા સૂઈ જતા. અત્યારે તો 11 એટલે કે વાંધો નહીં, હજી સાંજ જ છે. ત્યારે લાઈટો હતી નહીં, દીવાઓ હોય, અને સાંજે વહેલા સૌ સૂઈ જતા. 11 વાગ્યા. સંતો સૌને આશને ગયા હોય, કોઈ ભક્તો હોય એમના ઉતારે જાય. એમાં દામોદર ભગત એ ડેલી આગળ થઈને નીકળ્યા. દાદા ખાચરની ડેલી દરવાજો. તો ડેલી આગળ એક વૈરાગી મળ્યા. વૃદ્ધ હતા. સ્વામિનારાયણ એવું બોલ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન જ્યાં રહે છે એ આ દરબારગઢની ડેલી છે ને. એ વૈરાગી એકદમ વૃદ્ધ હતા, અશક્ત જેવા. એમણે આ દામોદર ભગતને આમ દીન વચનથી કીધું, હાથ જોડીને, કે હું માંદો છું, ભૂખ બહુ લાગી છે. એટલે દામોદર ભગત એકદમ પાછા વળ્યા. મોટી બા કહેતા જીવુબાને એવું કીધું ત્યાં જઈને કે મહારાજને જમવું છે, માટે જમવાનું કરો. દામોદર ભગતને થયું હશે કે મહારાજનું નામ દઈને તો આ બિચારો વૃદ્ધ વૈરાગી છે, મહારાજનું નામ લે છે,
અને એકદમ દીન વચને કીધું, ભૂખ બહુ લાગી છે, માંદો છું. મહારાજને જમવું છે, જમવાનું કરો. એટલે તો તુરત બાજરાનો રોટલો ને તાંદળજાની ભાજી તૈયાર કરી અને દામોદર ભગતના હાથમાં આપી. અત્યારે ગેસના ચૂલા છે, એમાં કદાચ વાર લાગે, પણ ચૂલો પ્રગટાવી અને મહારાજને ભૂખ લાગી છે, ફટાફટ રોટલો અને ભાજી તૈયાર કરી દીધા. એ જીવબાન લાડુબાન બધા એક સાથે. મહારાજને ભૂખ લાગી, વાર ન લાગે. બાજરાનો રોટલો ભાજી દામોદર ભગતને આપી. આ દામોદર ભગત એ લઈ અને વૈરાગીને આપવા જતા હતા. ત્યાં મહારાજે દામોદરને ભાળ્યો. અંધારામાં મહારાજ દેખે ખરા કે નહીં? હા, મહારાજની આંખો તો બહુ ઝીણી. એમાંય કોઈ એના પ્રેમી ભગત એને સંભાળતા હોય, એને યાદ કરતા હોય તો મહારાજ તુરત સાંભળે. જીવબાઈએ રોટલો કોના માટે બનાવ્યો હતો? મહારાજ માટે. મહારાજે ઓલા દામોદર ભગતને કીધું કે તમારા હાથમાં શું છે? દામોદરે ભગતે કીધું, મહારાજ રોટલો લઈ જાઉં છું. મહારાજે કહ્યું, લાવો અમારે જમવું છે. મહારાજે સાંજે વાળું નહીં કર્યા હોય? જીવબાનો પ્રેમ હતો ને, મહારાજ માટે બનાવ્યું હતું ને. મહારાજે માગ્યો ગરમ રોટલો અને આમ ભાજી. એટલે મહારાજે કીધું, અત્યારે આ ગરમ રોટલો ને આ ભાજી ક્યાંથી? એટલે દામોદરે ભગતે કીધું, મહારાજ એક વૈરાગી ડેલી આવીને બેઠો છે, વૃદ્ધ છે, બીમાર છે, એમને ભૂખ લાગી હતી. મહારાજ તમારું નામ દઈને રોટલો જીવબા પાસે મેં કરાવ્યો છે. મહારાજ રાજી થયા. ભલે નામ મહારાજનું દીધું હતું, પણ કામ મહારાજનું હતું. બોલો, વૈરાગી હતા ને, એને મહારાજ વર્ણી વેશે મળેલા અને એને ઝંખના હતી. એને ખબર પડ્યા કે એ સ્વામિનારાયણ છે ને ગઢડામાં રહે છે. એ કાયમ યાદ કરતા મૂર્તિને. એની છેલ્લી અવસ્થા અને પહોંચ્યા. એને ભૂખ્યા હતા, મહારાજનું નામ લેતા હતા. એટલે મહારાજ ચોથિયું રોટલો જમી અને મહારાજે કીધું કે આ વૈરાગીને જમાડો. મહારાજ દર્શન દેવાઈ ગયા ને વૈરાગી રોટલો ભાજી પ્રસાદીનો જમ્યા. મહારાજનું દર્શન થયું. પછી એને દેહ મૂકી દીધો. ઉટાણે મહારાજ પાસે આવી ગયા. એને દર્શન થઈ ગયું, મહારાજનો પ્રસાદ મળ્યો.
મહારાજે પોતાની પ્રસાદીનો એ રોટલો ભાજી આપીને એમનું કલ્યાણ કર્યું, દર્શન આપ્યું. પણ જીવુબા ઉપર અંતરથી બહુ રાજી થયા. કેમ કે રાત્રિના જાગીને રોટલા કરી આપવા તે મહિમા સિવાય બને નહીં. કે થાય ઊંઘ બહુ વાલી હોય, એમાં પેલી ઊંઘ કેવી, અને પાછી આ સેવા તો કેવી જીવુબા લાડુબાની, દેહે કરીને જ કરવાનું એવું થોડું હતું. પદાર્થ પોતાના. આપણે ઘણી વાર સેવા કરતા હોય તો એ ટ્રસ્ટનું મંદિરનું કે એમ હોય અને આપણે દેહ કરીને સેવા કરતા હોઈએ. પણ આ લાડુબા, જીવુબા, આ બહેનો, આ હેબલ પરિવાર એ તો પોતાનું. અને કઈ એટલા બધા સુખી નહોતા. લોટે પોતાનો, ભાજી પોતાની, અને આ એક જ પ્રસંગ થોડો છે. પાછા અડધી રાત્રે એટલા જ ઉત્સાહથી જાગીને સેવા કરવી. કંઈક વિચારીએ ને તો એમ થાય કે ઓહો, આ કઈ ભક્તિ હશે, એના હૃદયમાં કેવો મહિમા હશે. શ્રીજી મહારાજને રાજી કરવાનું કેવું તાન હશે. એને પોતાનું હતું જ નહીં, આપણે કહીએ છીએ એનું, પણ એને પોતાનું માન્યું, મહારાજનું માન્યું હતું કે આપણે શ્રીજી મહારાજના છીએ ને આ બધું પણ મહારાજનું છે. એની સ્થિતિ પણ એટલી ઊંચી, છતાંય કોઈ પોતાને આંગણે આવે, મહારાજના નામથી આવે તો એના દાસ થઈને સેવા કરે, અડધી રાત્રે જાગીને સેવા કરે. રાત્રે ઉઠીને સવારે જમાડશું, હવે કા ટાઢું પડ્યું હોય તો આપી દે, એ વાત જુદી. મહારાજને માટે કેવી સેવા ને કેવી ભક્તિ એમના હૃદયમાં. મહારાજ આ જીવુબા ઉપર ખૂબ રાજી થયા. એક બહુ સરસ હસામણો પ્રસંગ છે કે એકવાર ગઢડામાં ખીમા સુથાર એ માંદા થયા, વધારે માંદા. એને જોવા સારું મહારાજ એને ઘરે પધાર્યા, માંદાની ખબર કાઢવા. જોયા છે એવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, ખબર કાઢતા. એટલે મહારાજ આ ખીમા સુથારની ઘરે એમની ખબર કાઢવા ગયા, બીમાર હતા. એમની ખબર કાઢીને મહારાજ દાદાના દરબારમાં પધાર્યા. જીવુબા દર્શને આવ્યા હશે એટલે મહારાજે જીવુબાને કીધું, જીવુબા આ ખીમા સુતારનો દેહ નહીં રહે, એને 2 પત્નીઓ છે, તો એ મરે ત્યારે એ 2 રાંડે કે 1 રાંડે? શું થાય? ખીમા ઉતાર 2? મહારાજે એવું પૂછ્યું જીવુબાને કે એનું શરીર રહે નહીં, એને 2 પત્ની છે, તો આ ખીમા સુતાર મરે તો એ 2 રાંડે કે 1 રાંડે? ત્યારે જીવુબા કહે, મહારાજ એ 2 રાંડે. ત્યારે મહારાજ કહે તો બહુ જ ખોટું કહેવાય.
બે બાયું રાંડે. પછી જીવુબા કહે તો એને સીધ મરવા દિયો છો? જીવાડો ને. એ જીવાડવું મારવું તે તમારા હાથમાં છે ને. પછી મહારાજે એમને જીવાડ્યા, મરવા ન દીધા. જીવુબાઈએ મહારાજને કીધું, મહારાજ તો પછી હુકામે બહુ ખોટું થાય, તો પછી એને જીવાડો ને, તમારા હાથમાં છે. મહારાજે એમને જીવાડ્યા. એવો પ્રસંગ થયો. મહારાજ તો બહુ દયાળુ. એમાંય આવા ભક્તો પ્રાર્થના કરે એટલે મહારાજ પછી સાંભળે. જીવબાના જીવનના અનેક પ્રસંગો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.